નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આજના રાશિચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। તો આજના રાશિફળમાં જાણો કેવો રહેશે આજે તમારો દિવસ। દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન। ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન। નોકરિયાત લોકો કઈ કઈ બાબતનું રાખશે ધ્યાન। કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માં લક્ષ્મીની કૃપા। આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન। પ્રેમી યુગલો માટે શું છે આજના સમાચાર, ચાલો જાણીએ। આજનો તમારો દિવસ પ્રિયજનો સાથે આનંદ અને પ્રસન્નતાના વાતાવરણમાં પસાર થશે। નજીકના લોકો સાથે પ્રવાસ અને મનોરંજનની તકો વધશે। અંગત બાબતોમાં શુભતા વધશે। અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રહેશે। વડીલોની વાત સાંભળશે। પારિવારિક બાબતોમાં રસ વધશે। મિત્રો સાથે વિશ્વાસ જળવાઈ રહેશે। નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખો। વૃષભ રાશિ, આજનો દિવસ તમારા માટે ઠીક રહેશે। આજે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો। આજે કોઈ પણ કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો। મિલકત વગેરે સંબંધિત કામ કરતી વખતે સાવધાની રાખો। પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધી શકે છે। આજે નવા કામની શરૂઆત કરવી યોગ્ય રહેશે નહીં। તમારી વાણી પર નિયંત્રણ રાખો। આજનો દિવસ તમારા માટે ઠીક રહેશે। આજે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો। આજે કોઈ પણ કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો। મિલકત વગેરે સંબંધિત કામ કરતી વખતે સાવધાની રાખો। પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધી શકે છે। આજે નવા કામની શરૂઆત કરવી યોગ્ય રહેશે નહીં। તમારી વાણી પર નિયંત્રણ રાખો। આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહેવાનો છે। લાંબા સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે। વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે। પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે। આજે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો। નોકરી સંબંધિત કામના કારણે તમારે વિદેશ પ્રવાસ પર પણ જવું પડી શકે છે। પત્ની અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે। આજે વેપારમાં મોટું રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે। આજનો દિવસ તમારા કાર્યક્ષેત્રમાં તમારા માટે ખૂબ સારો રહેવાનો છે। નોકરીમાં આજે તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે। રાજકીય અને સામાજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે। શાतिर લોકોથી સાવધાન રહો, નહીતર તમારું કામ બગડી શકે છે। આજે જમીન, મકાન અને વાહન વગેરેની ખરીદી થવાની સંભાવના છે। પારિવારિક દ્રષ્ટિકોણથી આજનો દિવસ સારો રહેશે। આજે તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે। આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે। આજે કોઈ મોટી ડીલ તમારા હાથમાંથી નીકળી શકે છે। નોકરિયાતોએ આજે અધિકારીઓ સાથે બિનજરૂરી વિવાદમાં ન પડવું, નહીતર તમારા કાર્યસ્થળ પર ભારે નુકસાન સહન કરવું પડી શકે છે। પરિવારમાં પૈતૃક સંપત્તિને લઈ મતભેદની સ્થિતિ સર્જાશે। આજે તમારી પત્ની સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે। તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો। વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો। આજે તમારે વ્યવસાયના દ્રષ્ટિકોણથી આજનો દિવસ તમારા માટે ખૂબ સારો કહી શકાય તેમ નથી। આજે તમારું બનતું કામ બગડી શકે છે। તમારા બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો, નહીતર તમને મોટું નુકસાન થઈ શકે છે। તમારી વાણી પર કંટ્રોલ રાખો અને વાદ વિવાદથી દૂર રહો। આજનો દિવસ તમારા માટે સારો રહેશે। કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે। સાથે જ આજે તમે પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો, જેમાં તમને લાભ થશે। વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે। આ ઉપરાંત આજે તમને તમારા સાસરિયા પક્ષ તરફથી ઘણી આર્થિક મદદ પણ મળી શકે છે। નવું વાહન કે મકાન ખરીદવાનો પ્રબળ યોગ છે। આજનો દિવસ સારો રહેશે। પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે। બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે। તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે। નોકરિયાત લોકો માટે પ્રમોશનની સંભાવના છે। વહીવટી ક્ષેત્રે સફળતા મળવાની સંભાવના છે। પરિવારના કોઈ સભ્યને નોકરી મળી શકે છે। આજે તમને નવું વાહન ખરીદી શકો છો। શેર માર્કેટમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે। આજે પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ બની શકે છે। વાહન વગેરેનો ઉપયોગ આજે સાવધાની સાથે કરો, અન્યથા અકસ્માત થવાની સંભાવના છે। આજે વેપારમાં મોટું રોકાણ કરવું સારું નહીં રહે। પરિવારમાં ઝઘડા વગેરે થઈ શકે છે। વાણી પર નિયંત્રણ રાખવું આજે ખૂબ જરૂરી છે। પત્નીના સ્વાસ્થ્યની ચિંતા તમારા મનમાં રહેશે। શત્રુ પક્ષનો વિજય થશે। આજનો દિવસ તમારા માટે ઠીક રહેશે। પ્રોપર્ટી સંબંધિત રોકાણમાં સાવધાની રાખો। કોઈ પણ નિર્ણય પેપર વર્ક જોઈને જ લો, નહીં તો આજે તમને મોટું નુકસાન થઈ શકે છે। વહીવટી ક્ષેત્રે ચાલી રહેલા કામમાં આજે વિઘ્ન આવશે। શત્રુ પક્ષો પ્રબળ થશે। પત્ની સાથે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે।
મિલકત વગેરે બાબતે તમારે કોર્ટમાં જવું પડી શકે છે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે. આજે તમને ધન લાભ થઈ શકે છે. રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. પરિવારના સભ્યો સાથે ધાર્મિક યાત્રા પર જવાની શક્યતાઓ બનશે. આજે જમીન સંબંધિત કામોથી લાભ થવાની સંભાવના રહેશે. સંતાનના ભણતરને લઈને મન ચિંતિત રહી શકે છે. પરિવારમાં માતા પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. જૂના વિવાદને લઈને ચાલી રહેલા કેસમાં આજે તમને વિજય મળશે. શત્રુ પક્ષનો પરાજય થશે. ઋતુ પ્રમાણે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારી ખાનપાન પર નિયંત્રણ રાખો. પત્ની સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવશે. પરિવારમાં માંગલિક કાર્યનો યોગ બનશે. પ્રોપર્ટી સંબંધિત કામમાં રોકાણ આજે ફાયદાકારક રહેશે. વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. તો આ સાથે જ આજનો રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહેશો જનાદેશ ન્યૂઝ. આપનો દિવસ શુભ રહે. નમસ્કાર.